કાંકરેજમાં બનાસ નદીના પટમાં ખનીજ માફિયાઓનો આતંક, તંત્ર મોડું જાગ્યું કે પછી માત્ર દેખાડો? બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાંથી પસાર થતી બનાસ નદી જાણે ખનીજ ચોરો માટે સોનાની ખાણ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી બિન અધિકૃત ખનન પ્રવૃત્તિઓ વચ્ચે અંતે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી દુદાસણ નજીકથી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે આ કામગીરી બાદ સ્થાનિકોમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે. ખાણ ખનીજ વિભાગે તપાસ દરમિયાન 4 ડમ્પર અને એક હિટાચી મશીન ઝડપી પાડ્યા. અંદાજિત ₹2 કરોડ જેટલી કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો. અધિકારીઓ પહોંચે તે પહેલા જ ખનીજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા, જે તંત્રની ગુપ્તતા પર સવાલ ઊભા કરે છે. આ તો માત્ર હિમશિલાની ટોચ છે. નદીના પટને ખોતરી પર્યાવરણને નુકસાન પહોંચાડતા માફિયાઓ સામે આટલી મોટી કાર્યવાહી થઈ હોવા છતાં લોકો સંતુષ્ટ નથી. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે તંત્રની મિલીભગત, આટલા મોટા મશીનો અને ડમ્પરો દિવસ રાત નદીમાં ચાલતા હોવા છતાં સ્થાનિક તંત્ર કેમ અજાણ હતું? માત્ર દેખાડો. જ્યારે પણ દબાણ વધે ત્યારે એકાદ નાની કાર્યવાહી કરી સંતોષ માની લેવામાં આવે છે, પરંતુ ખનીજ ચોરીના મૂળ સુધી પહોંચવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. દુદાસણ તો માત્ર એક નાનું કેન્દ્ર છે. સમગ્ર બનાસ નદીના પટમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર ખનન ધમધમી રહ્યું છે. નદીના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. માત્ર વાહનો જપ્ત કરવાથી કશું નહીં વળે. આ કૌભાંડ પાછળના મુખ્ય સૂત્રધારોને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. સ્થાનિક રહીશ આગામી દિવસોમાં શું? હાલ તો ₹2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ખાણ ખનીજ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ શું આ કાર્યવાહી બાદ ખનીજ ચોરી અટકશે કે પછી થોડા દિવસો બાદ ફરી ગણગણાટ શરૂ થશે તે જોવું રહ્યું. બનાસ નદીના પટમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. અહેવાલ અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ.